પ્રકાશભાઈ, તમારો સવાલ છે કે શંખેશ્વરના દેરાસરમાં ખૂબ અંધારું છે અને એટલે ભગવાનના દર્શન બરાબર થઈ શકતા નથી. તો મારી ઈચ્છા ત્યાં લાઈટ ડોનેટ કરવાની છે દેરાસરમાં, કે જેથી બધાને ભગવાનનો ફેસ દેખાય અને દર્શન થાય. અરે પ્રકાશભાઈ, શંખેશ્વરમાં દેરાસરમાં પેઢી પાસે પૈસાની કોઈ કમી નથી. એ લોકો ધારે તો અબઘડી લાઈટ મુકાવી શકે એમ છે, પણ એમણે ઓરિજિનલ વસ્તુ સાચવીને રાખી છે અને એ માટે એ લોકો ધન્યવાદને પાત્ર છે. આ દેરાસર એ આપણા દેહાલયનું પ્રતીક છે. આ દેવાલય એ આપણા દેહાલયનું પ્રતીક છે. અને જે પ્રતિમા છે અંદર, એ આપણા શરીરમાં, આપણા દેહમાં રહેલ શુદ્ધ આત્મ તત્વનું પ્રતીક છે. દેરાસરમાં પ્રતિમા ગભારામાં હોય છે. કેમ કે દરેકનો આત્મા કાર્બન અને તેજસ શરીરથી પરે મહાતત્વરૂપી ગભારામાં બિરાજે છે. શરીર કુલ 5 પ્રકારના છે. દેવ અને નારકીને વૈક્રિય શરીર હોય. લબ્ધિધારી મુનિ પોતાની ઈચ્છા પ્રમાણે આહારક શરીર ઉત્પન્ન કરી શકે અને મનુષ્ય અને તિર્યંશનું ઔદારિક શરીર હોય. આ સિવાયના બીજા 2 તેજસ અને કાર્બન શરીર દરેક જીવ માત્રને હોય છે. આ રીતે જોતા આપણને અત્યારે 3 પ્રકારના શરીર છે: ઔદારિક, તેજસ અને કાર્બન. જો આ શરીર 5 પ્રકારના શરીર પ્રશ્નોત્તરમાલા ભાગ 1માં બધું બહુ ડિટેલમાં સમજાવેલું છે. પુસ્તક ના હોય તમારી પાસેથી તો લઈ અને એ વાંચી જાઓ. બંને પુસ્તકમાં પ્રશ્નોત્તરમાલા ભાગ 1 અને ભાગ 2 બંનેમાં થઈને 350 સવાલ જવાબ છે. અને એમાં બધી જ વાતોની છણાવટ એમાં કરેલી છે. પુસ્તક ફ્રી ઓફ ચાર્જ છે. પુસ્તક ક્યાં મળશે એ તમે મને વોટ્સએપ કરો અને એ પ્રમાણે ત્યાંથી કલેક્ટ કરો. ઓકે. હવે જુઓ, દેરાસરમાં જેમ પહેલા પ્રવેશતા રંગમંડપ હોય ને, આપણે પેલા પ્રવેશીએ, શંખેશ્વરનું દેરાસર જ યાદ કરો. એમાં પ્રવેશીએ એટલે પહેલા શું છે? રંગમંડપ. એ રંગમંડપ શેનું પ્રતીક છે? આપણા ઔદારિક શરીરનો. ઔદારિક એટલે આ જે બાહ્ય આપણને દેખાય છે તે, જે શરીર સડી શકે છે, ગળી શકે છે, પડી શકે છે, બળી શકે છે, એ આ ઔદારિક શરીર આપણું. જ્યારે દેવો અને નારકીનું શરીર એ વૈક્રિય કહેવાય, એ ઔદારિક ના હોય. હવે આ ઔદારિક શરીરથી સૂક્ષ્મ તેજસ શરીર અને કાર્બન શરીર એનાથી પણ સૂક્ષ્મ, અને આત્માનું જ્ઞાન આ કાર્બન શરીરથી ઢંકાયેલું છે. કર્મની નિર્જરા કરતા કરતા આત્મા કર્મથી હળવો થતા આત્મદર્શન થઈ શકે છે. તો રંગમંડપ પછી અંદર જઈએ એટલે પ્રાર્થના હોલ. એ પ્રાર્થના હોલ એ તેજસ શરીરનું પ્રતીક છે. એની અંદર ગભારો હોય, તે કાર્બન શરીરનું પ્રતીક છે. કર્મની એટલી બધી કાળાશ છે કે જેનાથી આત્માનું જ્ઞાન ઢંકાઈ ગયું છે. હવે ગભારામાં બિરાજમાન પ્રતિમા એ શુદ્ધ આત્મા સ્વરૂપનું પ્રતીક છે. આત્મા જ્યારે એકદમ કર્મથી મુક્ત થાય ત્યારે એ શુદ્ધ આત્મા સ્વરૂપ કહેવાય. અને એ શુદ્ધ આત્મા સ્વરૂપ એ જ ગભારામાં બિરાજમાન પ્રતિમા, એનું પ્રતીક. બરાબર. તો જેમ આપણું આ શરીર બાહ્ય દેખાય છે, એમ તમે દેરાસરમાં પ્રવેશ કરો એટલે પહેલા જ તમને રંગમંડપ દેખાશે. બરાબર. અને એ છે આપણું ઔદારિક શરીર. એમાં તેજસ શરીર અને એમાં બિરાજમાન આત્મા.
હવે ખ્યાલ આવી ગયો હશે કે આ મંદિર શેનું પ્રતીક છે. હવે આત્મા અજ્ઞાનતાને લીધે આ કર્મો બાંધે છે અને એના જ બાંધેલા કર્મોમાં એ અંદર લપેટાઈ જાય છે અને એનો પ્રકાશ બહાર આવતો નથી. એટલે ગભારામાં બિલકુલ અંધારું હોય છે. એ બતાવવા માટે કે આપણે કર્મોના એટલા ઢગલા કરીને આપણે અંધારામાં આપણા આત્માને મૂકી દીધો છે, અજ્ઞાનના અંધારામાં મૂકી દીધો છે. હવે તમે જુઓ તો દેરાસરમાં ગભારામાં અંદર એક દીવો હંમેશા પ્રગટ હોય છે. તો એ દીવો એ જ્ઞાનનું પ્રતીક છે કે જો તમે જ્ઞાનરૂપી દીવો જલાવશો, જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરશો, તો આ અંધકાર, કર્મનો અંધકાર દૂર થશે. અને એ દૂર થશે તો તમને આત્મદર્શન થશે. એટલે કે તમને ઓટોમેટિક આ પ્રતિમાના દર્શન થશે. ફરીથી સમજો કે પ્રતિમા છે એ આપણા આત્માનું જ પ્રતીક છે, પણ કેવો આત્મા? શુદ્ધ થયેલો આત્મા, જેને કર્મ રહિત છે, કર્મ લાગેલા નથી. તો એ આપણા શુદ્ધ આત્માનું પ્રતીક છે. અને અંધકાર બતાવ્યો છે એ એટલા માટે બતાવ્યો છે, ગભારામાં એટલો અંધકાર કેમ છે કે અત્યારે જે આપણો આત્મા છે એ શુદ્ધ નથી, કર્મથી લપેટાયેલો છે, કર્મ સહિત છે, કર્મ રહિત નથી. અને કર્મની કાળાશને લીધે અંધકાર છવાઈ ગયો છે, આત્માના દર્શન થતા નથી. પણ જો કોઈ જ્ઞાનનો દીપક પ્રગટાવે અને પોતાની ધ્યાન સાધના અને મૌન દ્વારા જો પોતે આ કર્મોને હટાવે, કર્મોને નિર્જરા કરે, તો એમાંથી જ્ઞાનનો પ્રકાશ, આત્માનો પ્રકાશ બહાર આવે. એને આત્મ અનુભવ થાય, આત્માના દર્શન થાય. આ આખું જે તત્વજ્ઞાન છે એ આ દેરાસરમાં વણાયેલું છે પ્રતીક રૂપે. આપણા પૂર્વાચાર્યો એટલા બધા દીર્ઘ દ્રષ્ટિમાન હતા કે ભવિષ્યમાં શબ્દનું જ્ઞાન નહીં રહે, કદાચ શબ્દો બદલાઈ જશે, ભાષા બદલાઈ જશે, પણ આ પ્રતીક રૂપે બધું આપણને આપ્યું કે જેથી ભવિષ્યમાં પણ કોઈને વિચાર આવશે કે આવું કેમ, અને એમાંથી એ મંથનમાંથી આ જાણી શકશે, સમજી શકશે કે હો આ તો આપણા જ આત્માનું પ્રતીક છે. આપણે આપણા આત્માના જ દર્શન કરવાના છે. અને એ દર્શન કરવા માટે આપણે આ જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવાનો છે. જેમ ગભારામાં 24 કલાક દીપક પ્રગટેલો હોય છે અને જેથી આપણને મૂર્તિના દર્શન થાય છે. તો જો જ્ઞાનરૂપી દીપ, અનુભવ જ્ઞાનરૂપી દીપક, શાસ્ત્ર જ્ઞાન ને બધું બહુ ડિટેલમાં મેં સમજાવ્યું છે. આ તમારો સવાલ પણ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 113 જુઓ, એમાં આ સમજાવેલું જ છે પ્રતીક. એટલે તો હું વારંવાર કહું છું કે તમે બંને બુક્સ પહેલા વાંચો, મારા બધા જ ઓડિયો સાંભળી લો, એ પછી તમને જે સવાલ જારી કરો, જેથી મારે એકના એક જવાબ રિપીટ ના કરવા પડે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ દેરાસર એ આપણા દેહાલયનું પ્રતીક છે, માટે એને જેમ છે એમ સાચવીને રાખ્યું છે. અંદર અહિંસાના પૂજારીને બેસાડ્યા છે, બિરાજમાન કર્યા છે. શંખેશ્વર દાદાને, પાર્શ્વનાથ દાદાને બિરાજમાન કર્યા છે, જે પોતે અહિંસાના પૂજારી હતા. એક જીવ પણ, એક વનસ્પતિનો એક પાંદડું કે એક કાંટો પણ ના દુભાય એવા અહિંસાના પૂજારી. અને એના મંદિરને આપણે હિંસક વસ્તુથી શણગારવાના, એ શું આપણને યોગ્ય લાગે છે? લાઈટ એટલે શું? લાઈટ શેનાથી ચાલે? તો લાઈટ તો વીજળીથી ચાલે. અને વીજળી ઉત્પન્ન કરવા માટે અસંખ્ય પાણીકાયના જીવો, તેવુકાયના જીવો, વાયુકાયના જીવોનો હિંસા થાય. અને જ્યાં સુધી લાઈટો ચાલુ હોય ત્યાં સુધી સતત, કારણ કે એમાં કોઈ તમે લિમિટ નથી મૂકી શકવાના, એ સતત એ જીવોની હિંસા કન્ટિન્યુઅસ ચાલુ છે. અને એ હિંસાના
આપણે ભાગીદાર થઈએ છીએ, એ પાપના આપણે ભાગીદાર થઈએ છીએ. અને એ કોના માટે કરીએ છીએ? કે જેણે આપણને અહિંસા, પરમો ધર્મ એ સમજાવ્યો છે. તો આપણે શું ધર્મ સમજ્યા અને શું ધર્મ કરીએ છીએ? ખાલી આપણને આંખને ગમે એ ધર્મ, કે આ લાઈટો કરો ભગવાનનું મોઢું દેખાય. હા, અંદર દીપક છે, જાઓ ને, દીપકના પ્રકાશમાં ભગવાનનું મોઢું સરસ દેખાય છે. નથી દેખાતું એવું નથી. જોવું તમે અંદર જઈને, એમ તમારા આત્મામાં ઉતરો અને તમે તમારા જ્ઞાન, અનુભવ જ્ઞાનને હાજર કરીને તમારા કર્મોની નિર્જરા કરો, તો તમારા આત્માના દર્શન થશે. અને આત્માના દર્શન થશે એટલે કે સમ્યક દર્શન થશે, અનુભવ જ્ઞાન મળશે અને તમારા મોક્ષ તરફનો રસ્તો તૈયાર થશે. એની લિમિટ આવી જશે કે આટલા ભાવોમાં અથવા તો વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાઢવા, તો હવે મોક્ષ નક્કી જ છે. તો શું મેળવવાનું છે, શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ, થોડાક જો પાછું વળીને જુઓ તો ચોક્કસ ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ, શું કરીએ છીએ અને શું કરવું જોઈએ. ઓકે, તો તમને સમજાઈ ગયું હશે કે શંખેશ્વરના દેરાસરમાં લાઈટો મૂકવાની કોઈ જરૂર નથી. અને એમણે આટલા વર્ષો સુધી પણ આપણી જે ઓરિજિનલ પદ્ધતિને સાચવી રાખી છે, એ બદલ એ પેઢીવાળા કાર્યકર્તાઓ દરેક ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ઓકે, this audio is by Subodhi Masalia. My contact number is 8850088567. આપણે શંખેશ્વરના દેરાસર વિશેનો જે જવાબ આપ્યો હતો, એના માટે અનિલાબેન લખે છે કે પ્રકાશભાઈ વર્ષોથી યુએસએ રહે છે અને કદાચ તમારો આ જવાબ ન સમજી શકે, શરીરના પ્રકાર વગેરે એમને ન સમજાય, તો તમે એને સરળતાથી સમજાવશો? હા બેન, સરળતાથી સમજવું હોય ને તો એટલું સમજો કે ભગવાને કીધું છે કે જીવવા માટે હિંસા તો કરવી જ પડશે. અને જો જીવન નહીં હોય તો સાધના કેવી રીતના કરશું? એટલે ઓછામાં ઓછી હિંસાથી જીવ. આ ભગવાનનું વાક્ય, આજની આજ્ઞા. એટલે કે જ્યાં દીપકથી કામ ચાલે છે ત્યાં વીજળીનો ઉપયોગ નહીં કરો. વીજળી બનાવવામાં પાણી કાય, અગ્નિ કાય, વાયુ કાય, એના અનંત સૂક્ષ્મ જીવોનો એમાં ખતમો થઈ જાય છે અને થતો જ રહે છે કન્ટિન્યુ. ભગવાને દરેક જીવને એક સરખી મહત્તા આપી છે. ભગવાનની નજરમાં કોઈ જીવ નાનો નથી, કોઈ જીવ મોટો નથી. હા, પૂતગલ નાના મોટા હોઈ શકે, જીવ તો બધા એક સરખા જ છે. જીવમાં સંકોચ વિસ્તારના ગુણને કારણે શરીર પ્રમાણે ફેલાઈને કે શરીર પ્રમાણે સંકોચાઈને રહે છે. તો આવા અહિંસાના પ્રખર પ્રણેતા, જે એક કાંટાના કે પાંદડાને દુભાવતા નથી, કે નિગોદના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ દુભાવવાની એ ના પાડે છે, એવા મહાન આર્યન પરમાત્માના મંદિરમાં લાઈટ ન જ હોવી જોઈએ ને લાઈટોથી મંદિરને શણગારવા ન જ જોઈએ. કેમ કે લાઈટમાં હર પળ અધધ જીવોની હિંસા ચાલુ રહે છે. આટલા પાપમાં બેઠેલો માનવી આવા મંદિરમાં જઈને શું ભગવાનનું ધ્યાન ધરશે, કે શું આત્માનું ધ્યાન ધરશે? ઓલી લાઈટોનું ધ્યાન ધરશે. બરાબર, આ સરસ છે, આ બહુ ફાઇન બનાવ્યું છે, આ કલર બહુ સરસ દેખાય છે, કેવી ઝબકે છે, ધ્યાન બધું કોનું ધરાશે? લાઈટો. પાપમાં બેઠેલા માનવીનું મન સ્થિર થઈ શકતું જ નથી. આ વાક્ય મગજમાં લખી નાખો કે પાપમાં બેઠેલા માનવીનું મન સ્થિર નથી થઈ શકતું.
અને મનની સ્થિરતા વગર ધર્મ ક્યાં થવાનો જ છે. આવા બધા શૃંગાર ધર્મમાં મેળવવા કરતા ગુમાવવાનું અનેક ગણું હોય છે. શંખેશ્વરના દેરાસરમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે વીજળીનો ઉપયોગ થતો નથી. બાકી પેઢી પાસે પૈસાની કોઈ કમી નથી કે તમારે લાઈટો મુકાવવી પડે. શંખેશ્વરના દેરાસરમાં ભગવાનની આજ્ઞા પળાય છે એ ઘણો જ આનંદનો વિષય છે. બાકી પ્રભુનું મુખ જોવું હોય તો ગભારામાં એક દીપક પ્રગટતો જ હોય છે. એના પ્રકાશમાં ભગવાનનું મોઢું બરાબર દેખાય છે. માટે એની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, આની પહેલા જે જવાબ મોકલ્યો છે તે અને આ બંને જવાબ સાથે કરીને વાંચો એટલે બધું સમજાઈ જશે. આ વાંચતા ઘણાના સવાલ આવી જશે, મને ખબર છે કે બેન તો પછી દીવામાં જીવ હિંસા તો થાય જ છે ને, તો દીવો પણ શું કામ મૂકવાનો? જુઓ, પહેલા તો સૂર્યાસ્ત પછી કોઈ ઘરની બહાર લગભગ નીકળતું નહીં. ઘોર અંધકાર છવાઈ જતો. બહાર કે ઘરમાં ક્યાંય લાઈટો નથી. પણ અત્યારે તો રાતની ભાગદોડ વધારે છે. રાતની ભાગદોડ ખૂબ વધી ગઈ છે. એટલે અંધકારમાં દીવાનો પ્રકાશ જરૂરી છે. ઘોર અંધકારમાં કોઈ જીવ પણ પગ નીચે આવી જઈ શકે છે. એવા બહાર જ ના જતા હોય તો કોઈ લાઈટની જરૂર હતી જ નહીં. હવે દીવામાં એટલા જીવોનો ખતમો નથી જેટલા વીજળીમાં થાય છે. જેમ કે આપણે સરખામણી કરવી હોય તો એક કેળામાં રહેલા જીવને અને એક બટાકામાં રહેલા જીવ એકબીજા સાથે સરખાવ તો કેટલા અધર જીવોનો ખત્મ થઈ જાય. જો એક બટાકું ખાઈએ તો, અને એક કેળું ખાય તો એક જ જીવનો ખત્મ. તો એટલીસ્ટ તો આપણે એટલીસ્ટ દેરાસરમાં તો વીજળીનો ઉપયોગ ટાળવો જ જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. આજકાલ નવા તીર્થોમાં દેરાસરનું પ્રાંગણ તપોભૂમિ જેવું નથી રહ્યું. બાગ, બગીચા, ફુવારા, રંગબેરંગી લાઈટો, આ બધું એક ફરવાના સ્થળ જેવું બની ગયું છે, જે સરાસર ખોટું છે. સંપૂર્ણ જીનાજ્ઞાની વિરુદ્ધ છે. આટલી વનસ્પતિઓને રોજ કાપવી, લોન પર ચાલવું, પાણીના રંગબેરંગી ફુવારા ઉડાવવામાં કેટલાય જીવોનો ખત્મો. શું તમે એમ માનો છો તમારી આ બધી હરકતો જોઈને ભગવાન ખુશ ખુશ થઈ જશે ને કહેશે વાહ બેટા, શાબાશ શાબાશ, પળે પળે અનંતા જીવોનું સંહાર કરતું તે મસ્ત મારું મંદિર બનાવ્યું છે. હું ખુશ થયો છું બેટા, માંગ માંગ માંગે તે આપું. તમને એમ લાગે છે કે ભગવાન ખુશ થઈ જશે? શું વિચારો છો તમે? અરે પોતાને જૈન કહેવડાવનારા, ફક્ત કુળથી જૈન તરીકે જન્મેલા, યાદ રાખો, આવા બાગ, બગીચા, ફુવારાને લાઇટિંગ કરનારા તમે તો નક્કી જ ડૂબશો, પરંતુ આ પાપંડાનું પેટ ભરીને વખાણ કરનારા પણ ડૂબી મરશે. જવા દો, જરા વિષયાંતર થઈ ગયો. તો આપણી વાત હતી આ શંખેશ્વરમાં આવા કપરા પંચમ કાળમાં પણ જીનાજ્ઞા સચવાઈ રહી છે, તેની અનુમોદના કરો. લાઈટો મુકાવાનો વિચાર કરીને નવા કર્મો નહીં બાંધો. ઓકે, હવે જરા બીજો સવાલ જોઈ લઈએ. બીજો સવાલ છે, દેરાસરને આપણા શરીરના પ્રતિક રૂપે બનાવવાની શું જરૂર છે? જુઓ, આપણા પૂર્વાચાર્યો ખૂબ જ દીર્ઘદ્રષ્ટા હતા. એમણે વિચાર્યું કે વર્ષો જતા ભાષા ભૂલાઈ જશે, શબ્દોના અર્થ ફરી જશે, પણ આ પ્રતિક રૂપે તત્વજ્ઞાન પીરસાયું હશે તો ક્યારેક કોઈને વિચાર કરતા કરતા ખ્યાલમાં આવશે કે કેમ ગભારામાં સૌથી વધારે અંધારું છે અને આવા ઘોર અંધકારમાં આવા અંધારિયા ગભારામાં
કેમ ભગવાનને બિરાજમાન કર્યા હશે? ત્યાં કેમ એક અખંડ દીપક જલતો રાખ્યો હશે? આવા કેટલાય સવાલ મગજમાં આવશે. કેટલાય સવાલ જવાબના મંથનમાંથી કોઈકને સત્ય લાગશે કે હો, આ તો આપણા દેહાલયનું જ પ્રતીક છે. દરેક વસ્તુનું, વાતનું, ક્રિયાનું મંથન કરતા કરતા સત્ય લાદશે, સત્ય મળશે કે શું છે આ દેહાલય અને શું છે આ દેવાલય. ઓકે, તો આવા જ્ઞાનવર્ધક ઓડિયો સાંભળવા માટે મારું પ્રવચન ગ્રુપ ચાલે છે, એમાં જોઈન થઈ જાઓ. મારો વોટ્સએપ નંબર છે 8850088567. એના પર વોટ્સએપ કરો, ગ્રુપમાં જોઈન કરો. એમ લખો, તમારું નામ લખો અને આવા ઓડિયો સાંભળીને તમારા રોજના આચારમાં મૂકો. ઓકે.